રાજકોટમાં બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળ્યાનો આરોપ લાગ્યો છે। સાથે જ જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ પણ કર્યો છે। આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે FSSAIના નિયમોનો ભંગ કરી ચોકલેટ વેચવામાં આવી રહી છે, કારણ કે આ ચોકલેટ પર માત્ર રેપર લગાવવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની એક્સપાયરી ડેટ કે બીજી અન્ય કોઈ માહિતી વર્ણવવામાં નથી આવી। આવી ચોકલેટ જે કોઈ પણ પાન પાર્લર કે ચોકલેટ પાર્લરમાં વેચાઈ રહી હશે ત્યાં ચેકિંગ કરવામાં આવશે અને ચોકલેટ વિક્રેતા સામે કાર્યવાહી કરવામાં આવશે। ચોકલેટ જે છે એના ઓપનિંગ રેપર ઓપનિંગ કરતા એમાં ઈયળનો એક વિડીયો જે છે એમને કોઈ ગ્રાહક દ્વારા મોકલવામાં આવ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો બકલાવા એક પ્રકારની સ્વીટ કહી શકાય કે જે એકચ્યુઅલી યુએઈમાંથી ઓરિજિન કરે છે। એમાં મોટાભાગે જોવા જઈએ તો સ્વીટનર તરીકે મધ અથવા સિરપ વાપરવામાં આવતું હોય છે। આ ઉપરાંત નટ્સ છે એના ડ્રાયફ્રૂટ અને નટ્સનો ભૂકો હોય છે। આ ઉપરાંત જે છે પેસ્ટ્રી બેઝ તરીકે વપરાતી હોય છે। ઘણીવાર આ જે વિડીયો જોતાં અમને એવું લાગે છે કે કોઈપણ પ્રકારની બ્રાન્ડ FSSAIનું એપ્રુવલ કે એક્સપાયરી ડેટ, બેચ નંબર કે પ્રોડક્શન ડેટ એવું કોઈ પણ વસ્તુ આમાં લખેલી નથી। બકાલા સીડ જે છે એની શેલ્ફ લાઈફ ખૂબ ઓછી હોય છે। આ ઉપરાંત એની બગડવાની શક્યતા પણ ઝડપથી થતી હોય છે। જો પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ન કરવામાં આવે તો પણ આ વસ્તુ થઈ શકે છે।